વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે એક બહુ સરસ જુવારના લોટની આઈટમ બનાવીશું. ઝટપટ બની જાય અને ઉનાળાની સાંજ માટે બેસ્ટ કહી શકાય એવી આ રેસીપી બનાવવા માટે 1 કપ જુવારનો લોટ લીધો છે. જુવારના લોટમાં આપણે હવે અહીંયા 2 ચમચી ભરીને એક શુદ્ધ દેશી ઘી એડ કરી લઈશું. અહીંયા 2 થી 2.5 ચમચી તમે ઘી એડ કરી શકો છો. ઘી એડ કરી અને બધું સરખી રીતે લોટને મોઈ લેવાનો છે ઘીમાં. આજે આપણે બનાવી રહ્યા છીએ આ જુવારની બાટી, અને સાચું કહું તો ઉનાળાની સાંજ માટે આનાથી ઇઝી કોઈ રેસીપી નહીં એવું કહી શકાય. બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ આ રીતે તમે લોટ બાંધીને રાખી દો અને પછી અડધો કલાક પછી એ લોટમાંથી બાટી મસ્ત બનાવી દો. હવે આપણે ઘીની સાથે સાથે મીઠું એડ કરવાનું છે. 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. જીરું જે છે એ હાથમાં થોડું મસળીને એડ કરીશું, એ પણ 1/2 ચમચી જેટલું. તમે અજમો પણ થોડો એડ કરી શકો છો આધેથી મસળીને. યલો કલર ગમતો હોય તો તમે હળદર પણ થોડી એડ કરી શકો છો. બધું સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે. હવે બાટીને એકદમ વધારે પોચી બનાવવા માટે એમાં દહીં એડ કરવાનું છે. અહીંયા 2 થી 2.5 ચમચી જેટલું દહીં, મોડું દહીં એડ કરી શકો છો. દહીંની સાથે સાથે અહીંયા મીઠો સોડા 5 ચમચી જેટલો હું એડ કરીશ. મીઠો સોડા હું એટલે એડ કરવાની છું કે આ બાટી હું બનાવવાની છું OTG ઓવનમાં. જ્યારે કોઈ બી રેસીપી તમે ઓવનમાં બનાવતા હોય તો બેકિંગ પાવડર ને સાથે મીઠો સોડા એડ કરો તો વધારે સરસ સોફ્ટ બનતું હોય છે. એટલે અહીંયા 5 ચમચી જેટલો મીઠો સોડા એડ કરી લઈશ. દહીંની સાથે બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે બાટીને જે લોટ છે એમાં હૂંફાળું પાણી 2 ચમચી જેટલું એડ કરવાનું. પાણી બહુ એડ કરવાની જરૂર નથી. દહીં અને ઘીના લીધે મોટાભાગે લોટ ભેગો થઈ ગયો છે, પણ અહીંયા એકદમ 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે બાટીનો લોટ એડ કરવાનો છે. અહીંયા લગભગ મેં 2 ચમચી કરીને 3 વાર પાણી એડ કર્યું અને જોઈએ એવો પરફેક્ટ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. લોટ આ રીતે એક સરખો ભેગો થઈ જવો જોઈએ અને સાધારણ ભાખરીનો જે કરીએ એના કરતાં થોડો ઢીલો એવો રાખવાનો છે. તો જુઓ આ રીતે લોટ આપણો તૈયાર છે. લોટ તૈયાર થઈ જાય એટલે એમાં ટૂંપા પાડી અને થોડી 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને ઢાંકીને અડધો કલાક માટે એને રહેવા દેવાનો છે. અડધો કલાક પછી લોટને સરખી રીતે ફરીથી થોડો મસળી લઈશું, ભેગો કરી લઈશું અને એક સરખા એના લુવા કરી દઈશું, ગોળા કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા લોટ સરખી રીતે ભેગો થઈ ગયો છે, સરસ કેળવાઈ ગયો છે, એકદમ સરસ સ્મૂધ દેખાઈ રહ્યો છે. અને હવે એના એક સરખા મોટા મોટા લુવા તૈયાર કરી દઈએ. રાઉન્ડ અને થોડું ફ્લેટ કરી દેવાનું, ગુલ્લા જેવું કરવાનું, જેમ આપણે આ રીતે કરતા હોઈએ છીએ, થોડું ફ્લેટ એવું. જુવારના લોટની બાટી છે. ઉનાળામાં જુવાર હેલ્થ માટે ઠંડી સારી, એટલે ઉનાળામાં તમે જુવારના લોટની બાટી ગ્લુટન ફ્રી બનાવી શકો છો. જેને ડાયટિંગ કરવું છે એના માટે આ બેસ્ટ રેસીપી છે. અહીંયા ઘીની સાથે દહીં આપણે એડ કર્યું છે એટલે બાટી સોફ્ટ થશે અને ઘી પણ થોડું ઓછું નાખીએ તો ચાલે છે. બાટી સોફ્ટ જ થાય છે. બાટી અહીંયા હું OTG ઓવનમાં આજે બનાવીની છું. તમારી પાસે ઓવન ના હોય તો એર ફ્રાયર હોય તો એમાં પણ તમે બનાવી શકો છો. ઓવન અને એર ફ્રાયર બેઉ ના હોય તો તમે બાટીને સ્ટીમ ઉપર, જેમ ઢોકળિયામાં બાફે એમ સ્ટીમ ઉપર બાફી અને પછી એને ઘીમાં શેકીને પણ આને તૈયાર કરી શકો છો. એક સરખા આવા લુવા તૈયાર કરી અને ઉપરથી આ રીતે એમાં કટ આપી દેવાના છે. તો જુઓ સરસ આપણી બાટી તૈયાર છે. હવે એને મેં ઓલરેડી OTG ઓવન પ્રીહીટ કરવા માટે 10 મિનિટ માટે મૂકી દીધું હતું. ઓવનમાં મૂકતા પહેલાં એની ઉપર ઘી ઉપર લગાડી દઈશું. ઘી કે પછી દૂધથી આ રીતે બ્રશથી તમે કરી શકો છો. ઓવનની ટ્રેમાં આપણે એલ્યુમિનિયમ ફોઇલ ઉપર બાટીને મૂકી દઈશું. મેં ઓવનને 160 ડિગ્રી ઉપર અને લગભગ 10 મિનિટ માટે કન્વેક્શન મોડ ઉપર હીટમાં મૂકી દીધું છે. તો એ પ્રીહીટેડ ઓવનમાં હવે હું આ પ્લેટને મૂકી દઈશ. લગભગ 25 થી 30 મિનિટમાં પ્રીહીટેડ ઓવનમાં બાટી તૈયાર થઈ જાય છે.
એ 26 મિનિટ બતાવી રહી છે અને 26 જ મિનિટમાં આ બાટી બેઉ બાજુથી સરસ ગોલ્ડન થઈ ગઈ છે. બાટી જોઈ શકો છો. 26 મિનિટ પછી મેં ઓવનમાંથી ટ્રે બહાર કાઢી અને સરસ એ થઈ ગઈ છે. જોઈ શકો છો કલર એકદમ સરસ અને બેઉ બાજુથી ગુલાબી, એકદમ સોફ્ટ છે, આસાનીથી તોડી શકાય એવી, ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી આ બાટી મેં આજે પીરસી બાફેલી મગની દાળ આ રીતે સરસ વલોણી ફેરવીને એને પાતળી કરી લીધી થોડું પાણી નાખીને, અને બસ ઘીમાં જીરા અને મીઠા લીમડાનો વઘાર કરી ફક્ત મીઠું, મરચું અને હળદર 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા અને આ મગની દાળ તૈયાર કરેલી છે. આ બાટી આ હલકી ફૂલકી મગની દાળ સાથે ખાવાની ઉનાળાની સાંજ માટે બેસ્ટ ઓપ્શન છે. બાટીને આ રીતે થોડી ક્રમ્બલ તોડી લઈશું અને દાળ સાથે એને સર્વ કરીશું. ઉપરથી કાંદા અને ટમેટાનું સલાડ એડ કરવાનું જે બાટીને વધારે ટેસ્ટી બનાવશે. તો ચોક્કસ આ રીતે જુવારની બાટી, ખાસ કરીને ગ્લુટન ફ્રી રેસીપી, જેને ડાયાબિટીસ છે, જેને ડાયટિંગ કરવું છે એના માટે આ બેસ્ટ છે. તો જુઓ બહુ જ ટેસ્ટી આ બાટી જરૂરથી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.